હવે જોઈએ ઉદાહરણ નંબર 41. જો r1 અને r2 ગણ એમાં સામ્ય સંબંધ હોય તો સાબિત કરો કે r1 છે r2 પણ સામ્ય સંબંધ છે. સમજો r1 અને r2 બંને સામ્ય સંબંધો કીધા છે. r1 સામ્ય સંબંધ છે અને r2 પણ સામ્ય સંબંધ છે ગણ એની અંદર. આટલું તમે રકમની અંદર કહી દીધું છે. સામ્ય સંબંધ એટલે કે સ્વવાચક પણ હશે, સંમિત પણ હશે અને પારંપરિક પણ હશે. r1 એ સામ્ય સંબંધ છે એટલે કે સ્વવાચક હશે, સંમિત હશે અને પારંપરિક પણ હશે. એ જ પ્રમાણે r2 પણ એ રીતે લઈશું. r2 સામ્ય સંબંધ હોવાથી સ્વવાચક હશે, સંમિત હશે અને પારંપરિક પણ હશે. આપણે સાબિત શું કરવાનું છે? આના આધારે આપણે સાબિત કરવાનું છે કે r1 છેદ r2 પણ ગણ એની અંદર સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો આપણે આ રીતે સાબિત કરીશું. તો અહીંયા લખીશું r1 એ ગણ A માં, ગણ કેપિટલ A માં સામ્ય સંબંધ હોવાથી સામ્ય સંબંધ હોવાથી સ્વવાચક થશે, સંમિત પણ થશે અને પારંપરિક પણ થશે. તો આપણે લખીશું therefore પ્રત્યેક A belongs to capital A. પ્રત્યેક સ્મોલ a belongs to capital A. ગણ એમાં સામ્ય સંબંધ છે એના માટે પ્રત્યેક સ્મોલ a belongs to capital A માટે શું થઈ જશે? માટે a belongs to r1. a belongs to r1. ઓકે, કારણ કે r1 સ્વવાચક છે. ઓકે, સ્વવાચક ક્યારે કહેવાય? આપણને ખબર છે કોઈ સંબંધ સ્વવાચક ક્યારે કહેવાય કે એની અંદર આ પ્રકારના ઘટકો આવતા હોય, a આવતો હોય, b આવતો હોય એ પ્રમાણે. ઓકે, તો આપણે એવું કહ્યું છે કે ગણ એમાં આવતા દરેક સ્મોલ a માટે શું થઈ જશે? a belongs to કેપિટલ r1. કારણ કે r1 કેવો છે? સ્વવાચક છે એના માટે. ઓકે, એ પ્રમાણે આપણે લઈશું પ્રત્યેક સ્મોલ ab belongs to કેપિટલ a માટે, સ્મોલ ab belongs to કેપિટલ a માટે. આને આપણે પરિણામ નંબર 1 કહીશું. ઓકે, પ્રત્યેક સ્મોલ ab belongs to કેપિટલ A માટે જો ab belongs to કેપિટલ r1 હોય, તો શું થઈ જશે? એનો ઊંધો ઘટક ba belongs to કેપિટલ r1 થશે. કેમ? કારણ કે r1 કેવો છે? સંમિત છે. સંમિત સંબંધ ક્યારે કહેવાય? કે દરેકે દરેકની ઊંધી જોડ હોય. ab belongs to r1 હોય તો ba belongs to r1 થવું જોઈએ તો સંમિત હશે. અહીંયા સંમિત કીધેલો છે, r1 કેવો કીધેલો છે? સામ્ય સંબંધ કીધેલો છે એટલે કે સ્વવાચક છે, સંમિત પણ થવાનો. સંમિત સંબંધ એવું રકમની અંદર ટૂંકમાં કહેલું છે. એટલે શું થઈ જશે કે ગણ એની અંદર સામ્ય સંબંધ છે એટલે કે ગણ એની અંદર આવતા પ્રત્યેક કોઈ પણ હશે, કોઈ પણ આ રીતે ઘટકો લઈએ, કોઈ પણ પ્રત્યેક ab belongs to કેપિટલ A માટે શું હશે? જો ab belongs to r1 હશે તો એનો ઊંધો ઘટક ba belongs to પણ r1 થશે. કારણ કે r1 કેવો છે? સંમિત છે. આને આપણે પરિણામ નંબર 2 કહીશું. ઓકે, એ પ્રમાણે પારંપરિક પણ થશે. પારંપરિક માટે કેટલા ઘટકો લઈશું? 3 ઘટકો. તો લાગે લખીશું પ્રત્યેક abc belongs to કેપિટલ A માટે. પ્રત્યેક abc belongs to કેપિટલ A માટે શું થઈ જશે?
AB belongs to R1 અને BC belongs to R1 હોય. ABC જો ગણ એના ઘટકો હોય અને જો AB belongs to R1 હોય અને BC belongs to R1 હોય, આપણને ખબર છે અહીંયા B હોય તો અહીંયા પણ B હોવો જોઈએ. જો AB belongs to R1 હોય અને BC belongs to R1 હોય તો શું થઈ જશે? આપણને ખબર છે પારંપરિકમાં આપણે શું કરીએ છીએ? પારંપરિકમાં આપણે BB કેન્સલ કરીએ છીએ અને લઈએ છીએ AC. AC belongs to capital R1 થશે. AC belongs to capital R1. ઓકે, અહીંયા લખીશું કારણ કે R1 પારંપરિક છે. કારણ કે R1 પારંપરિક છે. ઓકે, તો આપણે આને કહીશું પરિણામ નંબર 3. આને આપણે કહીશું પરિણામ નંબર. ઓકે, હવે આપણે આગળ એ પ્રમાણે R2 ની વાત કરીશું. તેવી જ રીતે આપણે લખીશું R2. તે જ રીતે R2 એ ગણ કેપિટલ A માં સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ હોવાથી સેમ એના માટે પણ સેમ આપણે આ પ્રોસેસ કરીશું. પ્રત્યેક A belongs to capital A માટે, પ્રત્યેક સ્મોલ a belongs to capital A માટે A belongs to R2. R2 છે તો આપણે લખીશું R2 કારણ કે R2 સ્વવાચક છે. R2 સ્વવાચક છે. આને કહીશું પરિણામ નંબર 4. આને કહીશું પરિણામ નંબર 4. એ પ્રમાણે સમિત માટે સેમ આ રીતે બતાવીશું. પ્રત્યેક સ્મોલ a belongs to capital A માટે, પ્રત્યેક સ્મોલ a belongs to capital A માટે AB belongs to R2. AB belongs to R2 હોય તો શું થઈ જશે? BA belongs to R2 થઈ જશે. BA belongs to R2 થઈ જશે. ઓકે, કારણ કે R2 પણ કેવો છે? R2 સમિત છે. R2 કેવો છે? સમિત છે. ઓકે, આને કહીશું પરિણામ નંબર 5. આને કહીશું પરિણામ નંબર 5. ઓકે, એ રીતે લઈ લઈએ. પારંપરિક પણ લઈ લઈએ. પ્રત્યેક સ્મોલ abc belongs to capital A માટે AB belongs to capital R2 અને BC belongs to capital R2. AB belongs to capital R હશે અને BC belongs to capital R2 હોય તો શું થઈ જશે? પારંપરિક છે એટલે કે આપણે BB કેન્સલ કરીશું. શું થઈ જશે? AC belongs to capital R2 થઈ જશે. ઓકે, સમિતમાં દરેક ઊંધી જોડ હશે એ પ્રમાણે સમિત છે એના માટે અને પ્રમાણે આ પારંપરિક છે એટલે કે આ બે થઈ જશે AC belongs to capital R2 કારણ કે R2 પારંપરિક છે. ઓકે, આને કહીશું પરિણામ નંબર 6. આને કહીશું પરિણામ નંબર 6. આ તો ચલો રકમની અંદર જે આપ્યું હતું આપણે એની ચર્ચા કરી. રકમની અંદર જે આપ્યું તો આપણે એની ચર્ચા કરી. આપણે સાબિત શું કરવાનું છે તરફ જઈએ. R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે. સમજો હવે કયો સંબંધ લેવાનો છે આપણે આ રીતે R1 છેદ R2 સામ્ય સંબંધ બતાવવાનો છે. સામ્ય સંબંધ એટલે કે પહેલા આપણે એને સ્વવાચક સાબિત કરવું પડશે. R1 છેદ R2 સ્વવાચક સાબિત કરીશું. એના પછી સમિત સાબિત કરીશું અને છેલ્લા લાસ્ટમાં પારંપરિક સાબિત કરીશું. સામ્ય સંબંધ સાબિત કરવો હોય તો આપણને ખબર છે આ રીતે જઈશું. પહેલા સ્વવાચક સાબિત કરીશું, સમિત સાબિત કરીશું અને પારંપરિક સાબિત કરીશું. ત્રણ સાબિત થઈ જશે તો એના પછી આપણે કહીશું therefore R1 છેદ R2 એ કેવો છે? R1 છેદ R2 એ સામ્ય સંબંધ છે. ઓકે,
પહેલા ચલો સ્વવાચકની આપણે વાત કરીએ. r1 છે r2 સ્વવાચક છે એ સાબિત આપણે કરવાનું છે. તો આપણે જો એની વાત કરીએ તો શું હશે? સ્વવાચક ક્યારે કહેવાશે? એ શું લાવવું પડશે? પ્રત્યેક સ્મોલ a belongs to capital A માટે a belongs to r1 છેદ r2 સાબિત કરવું પડશે. આટલું ખાલી સાબિત થઈ જાય. પ્રત્યેક સ્મોલ a belongs to capital માટે a belongs to r1 છેદ r2 આપણે સાબિત કરી દઈએ તો શું કહેવાશે? r1 છેદ r2 સ્વવાચક છે એમ કહેવામાં આવશે. ઓકે, તો ચલો આપણે સાબિત કરીએ. હવે આપણે લખીશું. હવે ધ્યાન આપજો, આ કેવી રીતે સાબિત કરીશું? હવે એની ધ્યાન આપજો. a કઈ જગ્યાએ છે? a belongs to r1 પણ છે અને belongs to r2 પણ છે. ઓકે, તો આપણે અહીંયા લખીશું. હવે પ્રત્યેક સ્મોલ a belongs to capital A માટે a belongs to r1 અને a belongs to r2. a belongs to r1 પણ છે અને a belongs to r2 પણ છે. પરિણામ 1 અને 4 પરથી લખીશું. પરિણામ 1 અને 4 પરથી. પરિણામ 1 અને 4 પરથી. ઓકે, હવે ધ્યાન આપજો. a જો r1 માં હોય અને r2 માં પણ હોય, a r1 માં હોય અને r2 માં પણ હોય તો શું થઈ જશે? આપણે a belongs to r1 છે r2 માં પણ હોય. આ ગણ r1 માં હોય અને r2 માં હોય તો બંનેના છેદની અંદર પણ એ સમાન આ જે ઘટક છે કોણ? આપણે તમને ચલો એક્ઝામ્પલ લો. ધારો કે ચલો હું આપી દઉં. ધારો કે ગણ r1 બરાબર ખાલી સમજવા ખાતર અથવા ચલો ગણ ચલો r1 જ લો. r1 ની અંદર માની લો કે આવા ઘટકો છે 1 અથવા ચલો આ રીતે લો x y z અને r2 ની અંદર લો. r2 ની અંદર હું ઘટકો ધારો કે આ રીતે લો a b અને x લો. ધારો કે x લો. ઓકે, હવે તમે જુઓ x કઈ જગ્યાએ છે? આ રીતે લખ. હવે બંનેનો છેદ લો. ચલો બંનેનો છેદ લો. r1 છેદ r2 લો. તો બંનેમાં કોમન ઘટક કયો છે? બંનેમાં કોમન ઘટક કયો છે? x. તો આ રીતે થશે. બંનેમાં છેદ એટલે કે આપણે બંનેમાં સામાન્ય આવતા હોય એવા ઘટક લઈશું. તો r1 છેદ r2 શું થઈ જશે? ગણની અંદર x. ઓકે, ટૂંકમાં આપણે એવું કહેવાય, એવું અહીંયા કહી શકીએ x belongs to r1 છે, x belongs to r1 છે અને x belongs to r2 છે. x belongs to r2 છે. તો શું થઈ જશે? x belongs to શું થઈ જશે? r1 છેદ r2 માં પણ હોય છે. x r1 માં હોય અને r2 માં હોય તો x r1 છેદ r2 ની અંદર પણ હશે. બસ સેમ જ વસ્તુ છે. a1 a belongs to r1 છે અને a belongs to r2 છે. તો a belongs to શું થઈ જશે? r1 અને r2 ના છેદની અંદર હશે. શું થઈ જશે? a belongs to r1 છે r2 થઈ જશે. ઓકે, તો ચલો આના પરથી આપણે શું કહી શકીએ? જો આટલું સાબિત થઈ જાય પ્રત્યેક a belongs to capital A માટે a belongs to r1 છે r2 થઈ જાય તો r1 છે r2 નો સંબંધ થઈ ગયો, સ્વવાચક થઈ ગયો. તો આપણે લખીશું therefore પ્રત્યેક a belongs to capital A માટે a belongs to r1 છે r2. ઓકે, therefore r1 છે r2 એ સ્વવાચક છે. સ્વવાચક છે. r1 છે r2 એ સ્વવાચક છે. હવે આપણે સમિત સાબિત કરવાનું છે. તો સમિત કેવી રીતે સાબિત કરીશું? સમિત આ રીતે સાબિત થાય. r1 છે r2 આપણે સમિત સાબિત કરવાનું છે તો આ રીતે સાબિત થાય. ab belongs to r1 છે r2 માટે ab belongs to r1 છે r2 માટે ba belongs to r1 છે r2 સાબિત થવું જોઈએ.
BA belongs to R1 છે R2 આપણે સાબિત જો કરી દઈએ તો શું થઈ જશે R1 છે R2 એ સમમિત સંબંધ સાબિત થઈ જશે ઓકે તો ધ્યાન આપજો R1 છે R2 સ્વવાચક સાબિત કરવા માટે R1 છે R2 સ્વવાચક સાબિત કરવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો પરિણામ 1 અને 4 નો એટલે કે R1 સ્વવાચક છે અને R2 સ્વવાચક છે એનો ઉપયોગ કર્યો એ જ પ્રમાણે R1 છેદ R2 સમમિત છે R1 છેદ R2 સમમિત છે એ સાબિત કરવા માટે R1 અને R2 સમમિત છે એ પરિણામનો ઉપયોગ કરીશું R1 સમમિત છે અને R2 પણ સમમિત છે એ પરિણામનો આપણે ઉપયોગ કરીને R1 છેદ R2 સમમિત છે એ આપણે સાબિત કરીશું ઓકે તો આપણે અહીંયા લખીશું હવે પ્રત્યેક સ્મોલ ab belongs to capital A માટે પ્રત્યેક સ્મોલ ab belongs to capital A માટે પરિણામ 2 અને પરિણામ 5 લખીશું સમમિત વાળા ઓકે શું થાય છે ab belongs to R1 તો BA belongs to R1 છે BA belongs to R1 છે ઓકે અને AB belongs to R2 તો implies BA belongs to R2 છે BA belongs to R2 છે ઓકે પરિણામ લખીશું પરિણામ 2 અને 5 પર પરિણામ 2 અને 5 પર ઓકે આપણે સાબિત શું કરવાનું છે સમજો આપણે સાબિત આવું કરવાનું છે R1 છેદ R2 સમમિત સાબિત કરવા માટે આ રીતે જઈશું AB belongs to R1 છેદ R2 લઈશું અને સાબિત શું કરીશું BA belongs to R1 છેદ R2 સાબિત કરીશું ઓકે હવે ધ્યાન આપજો AB કઈ જગ્યાએ છે AB belongs to R1 છે AB belongs to R1 લઈએ તો એનો ઊંધો ઘટક BA belongs to R1 થઈ જશે ઓકે એ જ પ્રમાણે AB belongs to R2 લઈએ તો શું થઈ જશે એનો ઊંધો ઘટક BA belongs to પણ R2 થવાનો હવે સમજો AB કઈ જગ્યાએ છે AB R1 માં છે અને AB R2 માં પણ છે AB R1 માં છે અને R2 માં છે ઓકે આપણે ચલો આ રીતે જોઈશું હવે આપણે આ રીતે લઈશું અને આપણે લઈ લઈએ AB belongs to પહેલા લઈએ R1 છેદ R2 AB belongs to લઈ લઈએ R1 છેદ R2 સાબિત શું કરીશું આપણે ઊંધું આપણે સાબિત કરીશું BA belongs to R1 છેદ R2 આપણે સાબિત કરવાનું છે ઓકે તો એના માટે excuse me 1 minute AB belongs to R1 છેદ R2 તો ચલો આપણે આને લખીએ AB કઈ જગ્યાએ છે R1 છેદ R2 માં છે AB R1 છેદ R2 માં છે એનો મતલબ એ થયો કે AB R1 માં હોય અને AB R2 માં પણ હોય આનો મતલબ તો આ જ થયો છેદમાં ક્યારે ઘટક આવે છેદમાં જો હોય આવી કોઈ જોડ R1 છેદ R2 માં હોય તો R1 માં હશે અને R2 માં પણ હશે તો આપણે આ રીતે લખી શકીએ એટલે કે AB શું લખીશું આપણે AB belongs to R1 છે ઓકે AB belongs to R1 છે અને AB belongs to R2 છે AB R1 અને R2 ના છેદમાં છે છેદમાં ક્યારે આવે સામાન્ય ઘટક હોય તો જ આવે R1 માં હોય અને R2 માં હોય તો જ આવે વચ્ચે અહીં આવશે આપણે અહીં લખીશું અને AB belongs to R2 ઓકે હવે AB જો AB R1 ની અંદર હોય જો અહીંયા AB R1 ની અંદર હોય તો R1 તો કેવો છે સમમિત સંબંધ છે એટલે કે AB R1 ની અંદર હશે તો
BA belongs to પણ શું થઈ જશે R1 થવાનું છે. AB belongs to R1 હોય, AB belongs to R1 હોય તો શું થઈ જાય BA belongs to R1 થશે. ઓકે, BA belongs to R1 થશે. અને R2 પણ કેવો છે, R2 કેવો છે એ પણ સબમિટ છે, એટલે કે AB belongs to R2 હોય તો BA belongs to પણ R2 થઈ જશે. તો આપણે લખીશું BA belongs to શું થઈ જશે R2 થઈ જશે. ઓકે, તો હવે સમજો BA R1 માં છે, BA R1 માં છે અને BA R2 માં છે, તો સ્પષ્ટ વસ્તુ છે કે BA belongs to શું થઈ જશે બંનેના છેદની અંદર પણ આવશે. BA કઈ જગ્યાએ આવશે બંનેના છેદની અંદર પણ આવશે. તો આપણે લખીએ therefore BA belongs to R1 છેદ R2 આ રીતે લખી દઈશું. BA belongs to R1 છેદ R2. BA R1 માં હોય અને R2 માં હોય તો BA બંનેના છેદની અંદર પણ આવશે. એક કામ કરીએ આપણે અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ પરિણામ 2 અને 5 પરથી પરિણામ 2 અને 5 પરથી અહીંયા ચાલશે. અહીંયા કે લખવાની કઈ જરૂર નથી, અહીંયા લખવાની કઈ જરૂર નથી, ડાયરેક્ટ અહીંયા જ આવી જશે. અહીંયા લખી દઈએ પ્રત્યેક AB belongs to કેપિટલ A માટે આ રીતે AB belongs to R1 છેદ R2 હોય અને જો BA belongs to એનો ઊંધો ઘટક BA belongs to R1 છેદ R2 સાબિત થઈ જાય તો કેવો સંબંધ સાબિત થઈ ગયો કહેવાય, therefore સાબિત થઈ ગયો કહેવાશે R1 છેદ R2 એ કયો સંબંધ થઈ ગયો સમમિત સંબંધ છે. ઓકે, આપણે ડાયરેક્ટ અહીંયા કારણ લખી દીધું. આપણે એવું કહ્યું AB belongs to R1 હોય, AB belongs to R1 હોય તો BA belongs to R1 થશે. પરિણામ 2 પરથી અહીંયા AB belongs to R1 હશે તો BA belongs to R1 થઈ જશે. પરિણામ 2 પરથી એ પ્રમાણે AB belongs to R2 હોય તો BA belongs to પણ R2 થશે. પરિણામ 5 પરથી AB belongs to R2 હશે તો BA belongs to પણ R2 થઈ જશે. પરિણામ 5 પરથી. ઓકે, તો R1 છેદ R2 સમિત સંબંધ સાબિત થઈ ગયો. ઓકે, હવે આપણે પારંપરિક સાબિત કરીશું તો લખીશું પ્રત્યેક ABC belongs to કેપિટલ A માંથી. ઓકે, પારંપરિક ક્યારે કહેવાશે, પારંપરિક આ રીતે લઈશું AB belongs to R1 છેદ R2 હશે, AB belongs to R1 છેદ R2 હશે અને BC belongs to R1 છેદ R2 લઈશું. બરોબર, AB belongs to R1 છેદ R2 લઈશું આપણે, BC belongs to પણ R1 છેદ R2 લઈશું. B ઉડાડી કાઢીએ અને જો AC belongs to R1 છેદ R2 થાય, AC belongs to R1 છેદ R2 થાય તો પછી આ સંબંધ કેવો કહેવાશે પારંપરિક કહેવાશે. ઓકે, તો આપણે લઈશું પ્રત્યેક ABC belongs to કેપિટલ A માટે, પ્રત્યેક ABC belongs to કેપિટલ A માટે આપણે લઈશું AB belongs to R1 છેદ R2 અને BC belongs to R1 છેદ R2. ઓકે, આ બે ઘટકો તો આપણે લઈએ છીએ. AB belongs to R1 છેદ R2 અને BC belongs to R1 છેદ R2 લઈશું ને આપણે સાબિત કરીશું AC belongs to R1 છેદ R2 આપણે આ સાબિત કરીશું. ઓકે, તો ચલો આના માટે આપણે આ રીતે લખીશું. માટે હવે AB કઈ જગ્યાએ છે R1 માં છે, R1 છેદ R2 માં છે, એટલે કે આપણે આ રીતે લખીશું AB R1 છેદ R2 માં હશે એટલે કે આ રીતે થશે AB R1 માં હશે અને R2 માં પણ હશે, AB R2 માં પણ હશે. ઓકે, આ રીતે લખી શકીએ AB R1 છેદ R2 માં છે એટલે કે AB R1 માં હશે અને AB R2 માં પણ હશે. ઓકે, અને આપણે આનું પણ એ રીતે લખી શકીએ અને BC belongs to R1 છેદ R2 છે એટલે કે BC R1 માં હશે, BC R1 માં હશે અને BC R2 ની અંદર પણ હશે. ઓકે, આ રીતે ધ્યાન આપજો. પારંપરિક સાબિત કરવા માટે આપણે R1 પારંપરિક છે
અને R2 પારંપરિક છે એનો ઉપયોગ કરીશું, એટલે કે પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 6 નો ઉપયોગ કરીશું. ઓકે, એ બધા વચ્ચે જુઓ અને છે, અહીંયા અને છે, અહીંયા અને છે, તો આપણે કામ કરીએ R1 વાળા, આ જે R1 વાળા છે એ બે પહેલા ભેગા લખીએ. ઓકે, તો આપણે લખી શકીએ therefore આપણે આવું લખી શકીએ અથવા ઇમ્પ્લાય કરી લખી શકીએ AB belongs to R1 વાળા, AB belongs to R1 અને BC belongs to R1 લખીશું, BC belongs to R1. ઓકે, આને આપણે અલગ કૌંસની અંદર લખીએ. ઓકે, ચલો આ રીતે લખીએ, આપણે છગડીયા કૌંસની અંદર લખીએ આ પ્રમાણે, આને પણ છગડીયા કૌંસની અંદર લખીએ આ રીતે. હવે આ ઘટક અને આ ઘટક ભેગો લખીએ આ પ્રમાણે, અને આ ઘટક R2 વાળો, આ બે R2 વાળા ઘટક બીજા કૌંસની અંદર લખીશું. AB belongs to R1, sorry, AB belongs to R2 અને BC belongs to R2, BC belongs to R2 આ પ્રમાણે. વચ્ચે અને છે, ધ્યાન આપો, અહીંયા અને છે, અંદર પણ અને છે, એટલે તમે આ રીતે જોડ બદલી શકો અથવા હોય તો ના બદલી શકાય, પણ વચ્ચે અને છે એટલે કે અહીંયા એમ કહે છે કે AB R1 માં AB R1 ની અંદર છે, AB R2 ની અંદર પણ છે, અને BC R1 માં છે અને BC R2 માં પણ છે. વચ્ચે અને છે એટલે કે આપણે લખી શકીએ AB R1 માં છે, BC પણ R1 માં છે, AB R2 માં છે અને BC પણ R2 માં છે. શું કામ આપણે આવું કર્યું? કારણ કે આપણે પરિણામ 3 અને પરિણામ 6 નો ઉપયોગ કરવાનો હતો, એમાં ચેક કરો. પરિણામ 3 ની અંદર શું છે? AB belongs to R1 અને BC belongs to R1 છે. AB belongs to R1 અને BC belongs to R1 છે. એના માટે આપણે AB belongs to R1 અને BC belongs to R1 ને એક ભેગા કર્યા, એક જૂથની અંદર લાવ્યા. પરિણામ 6 માં AB belongs to R2 છે અને BC belongs to R2 છે, એટલે કે AB belongs to R2 અને BC belongs to R2 ને પણ ભેગા કર્યા. ઓકે, તો હવે આપણે લખી શકીએ આ રીતે. પરિણામ 3 પરથી શું લખી શકીએ? સેમ જ વસ્તુ આવી, ચેક કરો. AB belongs to R1 અને BC belongs to R1 હોય, AB belongs to R1 અને BC belongs to R1 હોય તો AC belongs to R1 લખાય. સેમ જ વસ્તુ છે, અહીંયા AB belongs to R1 અને BC belongs to R1 આપણે લાવી, આટલું પરિણામ આપણે લાવી દીધું, તો આપણે શું લખી શકીશું હવે? therefore AC belongs to R1. તો આપણે આ રીતે લખીશું therefore AC belongs to R1. ઓકે, અને AB belongs to R2 અને BC belongs to R2, AB belongs to R2 અને BC belongs to R2 હોય તો શું લખાશે? AC belongs to R2 લખાય. તો આપણે લખીશું AB belongs to R2 અને BC belongs to R2, એટલે કે આપણે લખીશું AC belongs to R2. ઓકે, કયા પરિણામનો ઉપયોગ કર્યો? પરિણામ 3 અને પરિણામ 4 પર છે. પરિણામ 3 અને 4, સોરી 6 પર, પરિણામ 3 અને 6 પર, પરિણામ 3 અને 6 પર. ઓકે, હવે ધ્યાન આપજો, AC R1 માં છે અને AC R2 માં છે, વચ્ચે અને છે. AC R1 માં છે અને AC R2 માં છે, તો AC કઈ જગ્યાએ હશે? AC R1 છે R2 માં હશે. ઓકે, આપણે આ સાબિત કરવાનું હતું. પારંપરિક સાબિત કરવા માટે શું લેવાનું હતું? AB belongs to R1 છે R2 માં લેવાનો હતો અને BC belongs to R1 છે R2 માં લેવાનો હતો અને AC belongs to R1 છે R2 સાબિત કરવાનું હતું. તો થઈ ગયું. તો therefore લખીશું therefore R1 છે R2 એ પારંપરિક છે. ઓકે, R1 છે R2 સ્વવાચક પણ આવ્યો, સમિત પણ આવ્યો અને પારંપરિક પણ આવ્યો. ઓકે, તો therefore લખીશું therefore R1 છે R2 એ સામ્ય સંબંધ છે. હવે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 42 ની. ગણ કેપિટલ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. ધન પૂર્ણાંકો છે એટલે કે 1 1 હોય, 1 2 હોય, 1 3 હોય વગેરે વગેરે ધન પૂર્ણાંકોની જોડ લઈશું.
ઘન કેપિટલ A પર જો xv બરાબર yu xv બરાબર yu હોય તો અને તો જ xy નો જે આ સંબંધ છે xy uv નો સંબંધ વ્યાખ્યાયિત થશે. તો સાબિત કરો કે આ એક સામ્ય સંબંધ છે. સમજો આ રીતે આપણે સંબંધ લેવાનો છે xv સંબંધ માનને ક્યારે કહેવાશે xv બરાબર yu થાય તો અને તો એટલે કે ડબલ ઇમ્પ્લાય xv બરાબર yu થાય તો સંબંધ માનને કહેવાશે xy અને uv નો સંબંધ. ટૂંકમાં શું કરવાનું છે ચેક કરો અહીંયા xv એટલે કે પહેલો અને છેલ્લા ઘટકનો ગુણાકાર x અને v એટલે કે પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર બરાબર આ બાકીના બે ઘટકોનો ગુણાકાર y અને u નો ગુણાકાર એ પ્રમાણે જો હશે આ શરતનું પાલન થશે પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર બરાબર બાકીના બે ઘટકોનો ગુણાકાર એવું થતું હશે તો સંબંધ માન્ય કહેવાશે. તો એ સંબંધ આની અંદર આવે છે એવું આપણે કહીશું. હવે સંબંધ આ સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. ઓકે, હવે ધ્યાન આપજો સામ્ય સંબંધ ક્યારે કહેવાય? આપણે લઈએ છીએ a belongs to r હોય પ્રત્યેક a belongs to r હોય તો આપણે સંબંધ કેવો કહીએ છીએ સ્વવાચક કહીએ છીએ. ઓકે, પણ ધ્યાન આપજો આ કયો સંબંધ છે? આ સંબંધ આ રીતનો હોય છે. આ સંબંધ આ રીતે બે ઘટકો વચ્ચેનો સંબંધ હોય છે. આ પ્રમાણે બે ઘટકો a અને b વચ્ચેનો સંબંધ હોય તો આપણે શું લઈશું? a belongs to r લઈશું. a ડબલ વખત લઈશું આ રીતે. ઓકે, તો બંને બાજુ આપણે શું કરીશું? એવા સમયે a અને b બે ઘટકો વચ્ચેનો સંબંધ હોય તો આપણે સ્વવાચકમાં આ રીતે લઈએ છીએ. બંને બાજુ a કરી દઈએ છીએ આ રીતે. સ્વવાચકમાં આપણે બંને બાજુ a કરી દઈએ છીએ. અહીંયા ધ્યાન આપજો ઘટકો વચ્ચેનો સંબંધ નથી. આની આજુબાજુ તમે ચેક કરો ક્રમિક જોડો છે. તો સ્વવાચકમાં શું કરીશું? આના જેમ બે ઘટકો વચ્ચેનો સંબંધ હોય તો a કરીએ છીએ. અહીંયા બે ક્રમિક જોડો વચ્ચેનો સંબંધ હોય તો આ રીતે લઈશું. ધ્યાન આપજો xy અને આ બાજુ પણ xy મૂકીશું. જે પ્રમાણે અહીંયા a મૂકીએ છીએ બે ઘટકો વચ્ચેનો સંબંધ હોય તો બંને બાજુ a મૂકીએ છીએ એ પ્રમાણે અહીંયા બે ક્રમિક જોડો વચ્ચેનો સંબંધ થશે તો આ રીતે આપણે લઈશું. એટલે કે આપણે xy અને xy આ રીતે આપણે ચકાસવાનું રહેશે. સ્વવાચકની અંદર આપણે આ રીતે ચકાસીશું. ઓકે, તો જો આ સંબંધ માન્ય થતો હોય xy અને xy વચ્ચેનો તો સ્વવાચક કહેવાશે. હવે જાતે વિચારો સંબંધ આ ખરેખર તમે આ ઘટક આવશે ખરો તો સંબંધ માન્ય ક્યારે કહેવાશે? પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર x અને b પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર બરાબર બાકીના બે ઘટકોનો ગુણાકાર થાય તો સંબંધ માન્ય કહેવાય. અહીંયા તમે ચેક કરો પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર xy પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર બાકીના બે ઘટકોના ગુણાકાર એટલે કે yx જો બરાબર થાય આ જો આ બંને વચ્ચે ઇક્વલ ટુ નો સંબંધ આવે તો આ સંબંધ કયો કહીશું આપણે? આ સંબંધ સ્વવાચક કહીશું. તો થાય છે તમે ચેક કરો કોઈ પણ xy belongs to માટે કેપિટલ A માટે xy બરાબર તો yx થવાનું છે. કારણ કે ક્રમના નિયમનું પાલન તો ગુણાકારની અંદર થાય છે. ઓકે, તો આપણે આ રીતે લખીશું પ્રત્યેક xy belongs to capital A. ગણ એ શું છે? ધન પૂર્ણાંકોની ક્રમિક જોડોનો ગણ છે. ક્રમિક જોડો આ રીતે ધન x અને y શું હશે? ધન પૂર્ણાંકો હશે. xy belongs to capital A માટે શું થઈ જશે? એ માટે xy બરાબર yx. શું થવાનું? xy બરાબર yx. x અને y જો ધન પૂર્ણાંકો હશે તો xy બરાબર yx લખાશે. ઓકે, તો આપણે ઇમ્પ્લાય શું લખીશું? ઇમ્પ્લાય આ રીતે લખી શકીએ xy ને આ બાજુ પણ xy. કારણ કે xy બરાબર yx
થઈ ગયું લખી શકાય આ સંબંધ સાચો છે xy બરાબર yx લખાય ઓકે તો xy આવી ગયું તો આપણે લખીશું therefore ra સ્વવાચક છે ઓકે ra સ્વવાચક છે હવે આપણે લઈશું સંમિત લઈશું આ પહેલા આપણે સ્વવાચકની વાત કરી ઓકે અહીંયા ઉપર લખી દઈશું સ્વવાચક અહીંયા આ રીતે લખીશું x y double imply xy આ રીતે u અહીંયા લખીશું સૌપ્રથમ સ્વવાચક હવે લઈશું સંમિત ઓકે સમિતમાં શું કરીશું સમિતની અંદર આ પ્રમાણે સંબંધ લઈશું આપણે આ રીતે xy અને u સંબંધ લઈશું અને એનો ઊંધો સંબંધ એટલે કે આ રીતે uv આગળ લાવીશું અને xy પાછળ લઈશું ઓકે આ પ્રમાણે આપણે લઈશું xy અને uv આપણે લઈશું xy અને uv belongs to આપણે આ લઈશું અને ઊંધો ઘટક એટલે કે uv આગળ લાવીશું અને xy પાછળ લઈશું એ પ્રમાણે જો હશે તો સંબંધ કેવો કહેવાશે સંમિત કહેવાશે ઓકે તો સંમિત ની અંદર તો આપણે ચલો પેલા આ રીતે લઈશું xy uv xy અને uv સંબંધનું પાલન કરતા હોય તો આપણે શું લખી શકીએ આ રીતે લખી શકીએ xv y ઓકે હવે આપણે આના પરથી આ તરફ જવાનું છે આ સાબિત કરવાનું છે આ સાબિત કરવા માટે શું થવું જોઈએ પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર uy બરાબર બાકીના બે ઘટકોનો ગુણાકાર એટલે કે vx સાબિત કરવાનું છે uy બરાબર vx સાબિત કરવાનું છે ઓકે આપણે જોડે શું આવ્યું xv બરાબર y આવ્યું તો આપણે કામ કરીએ ક્રમ બદલી કાઢીએ v આગળ લાવી દઈએ x પાછળ લઈ જઈએ આ તરફ પણ એવું કરીએ u આગળ લાવીએ y પાછળ લઈ જઈએ vx બરાબર લખી દઈએ uy ઓકે હવે આપણે uy આગળ લાવી દઈએ આના માટે અને vx પાછળ લઈ જઈએ uy આગળ લાવી દઈએ અને vx પાછળ લઈ જઈએ ઓકે તો uy બરાબર vx હોય તો તમે આવું લખી શકો તો આપણે લખીશું therefore સંબંધ આ રીતે લખીશું uv r x1 uv r x1 આ પ્રમાણે તો ઊંધો ઘટક આવી ગયો therefore લખીશું therefore ra સંમિત છે ઓકે હવે આપણે પરસ્પરી સાબિત કરવાનું છે તો પરસ્પરી ની અંદર આપણે શું લઈશું આ રીતે xy uv બીજી આપણે જોડી uv ની ચાલુ થતી લઈશું uv અને આપણે અન્ય કોઈ જોડ લેવી પડશે અહીંયા આપણે કામ કરીએ ev લઈશું આ રીતે લઈશું ને આપણે સાબિત શું કરવાનું રહેશે xy ev આ રીતે આપણે સાબિત કરવું પડશે ઓકે તો પારંપરિક માટે આપણે આ રીતે લઈશું જો xy are uv અને uv are ev માટે લઈએ ઓકે પહેલા આ બે જોડ આપણે સંબંધનું પાલન કરતી હોય એવી લેવી પડશે હવે આ જોડ માટે શું લખીશું પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર એટલે કે xv બરાબર બાકીના બે ઘટકનો ગુણાકાર એટલે કે y આ રીતે અને આ બાજુ પર સેમ એ વસ્તુ લઈશું પહેલા અને છેલ્લા ઘટકનો ગુણાકાર uv બરાબર બાકીના બે ઘટકનો ગુણાકાર એટલે કે y આ રીતે લઈશું હવે આપણે સાબિત શું કરવાનું છે આ સાબિત કરવાનું છે xy અને ab ની જોડ છે સંબંધનું પાલન કરે છે એટલે કે x અને b નો ગુણાકાર xb બરાબર
y a xb બરાબર y a લાવવાનું છે ઓકે xb બરાબર y લાવીશું હવે સમજો બંનેમાં કોમન શું છે બંનેમાં આ બંનેમાં કયો ઘટક કોમન આવે છે તો y u આવે છે અને v આવે છે u અને v આવે છે તો આપણે કામ કરીશું કાં તો અહીંયા u ને કરતા બનાવીશું કાં તો v ને કરતા બનાવીશું ચલો આપણે v ને કરતા બનાવી દઈએ તો આ રીતે લખાશે u કાં તો v ને કરતા બનાવી દેવાનો અને આ કિંમત આ તરફ મૂકવાની રહેશે ઓકે હવે આ કિંમત આપણે v ની કિંમત આ તરફ આપણે મૂકીએ v ની કિંમત y upon x is equal to a I બંને બાજુથી u d જશે બંને બાજુથી u d જશે તો આ રીતે આવશે ઓકે ચલો bx બરાબર લઈ લઈશું y bx બરાબર લાવીશું y પછી સાબિત શું કરવાનો છે xb બરાબર y તો x આગળ લાવી દઈએ xb બરાબર y થઈ ઓકે તો xb બરાબર y આવે તો આપણે શું લખીશું therefore xb બરાબર y આવે therefore આપણે લખીશું therefore xy are ab xy તો આપણે લખીશું આ રીતે લખીશું therefore xy are uv અને uv ab માટે આ બંને ક્રમિક જોડો માટે શું થાય છે xy આ રીતે થાય છે xy અને ab નો સંબંધ માન્ય થાય છે તો therefore ra પારંપરિક છે ra પારંપરિક છે ઓકે આપણે આ સામ્ય સંબંધ સાબિત કરવાનો હતો ra સામ્ય સંબંધ સાબિત કરવાનો હતો આ સ્વવાચક સાબિત થઈ ગયો સંમિત સાબિત થઈ ગયો પારંપરિક પણ સાબિત થઈ ગયો તો લખીશું therefore ra સામ્ય સંબંધ છે ra સામ્ય સંબંધ છે હવે આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 43 ની ધારો કે x ગણ x બરાબર 1 2 3 4 5 6 7 8 9 ગણ x ની અંદર 1 થી 9 ઘટકો છે r1 એ x પરનો સંબંધ છે r1 એ ગણ x ઉપરનો સંબંધ છે અને તે આ દ્વારા વ્યાખ્યાયિત છે r1 બરાબર xy x minus ya 3 વડે વિભાજ્ય છે x minus ya 3 વડે વિભાજ્ય છે દ્વારા વ્યાખ્યાયિત છે હવે સમજો r1 એ ગણ x ઉપરનો સંબંધ છે r1 ગણ x ઉપરનો સંબંધ છે એટલે કે r1 ની અંદર આવતી x અને y ની વેલ્યુ r1 ની અંદર આવતી x અને y ની વેલ્યુ કેવી આપણે લઈશું ગણ x ની અંદર હશે તે જ લઈશું એટલે કે x અને y ની વેલ્યુ 1 થી 9 સુધીની કોઈ હશે આ સિવાયની આપણે લઈશું નહીં x અને y ની વેલ્યુ કેવી લઈશું 1 થી 9 ની અંદર સુધીની અને વળી પાછું પાછળની કન્ડિશનનું પાલન થતી હોય તેવી લઈશું x y કેવા થવા જોઈએ 3 વડે વિભાજ્ય થાય તેવા લેવાના x y 3 x અને y નો તફાવત 3 વડે વિભાજ્ય થવો જોઈએ એ પ્રમાણે લઈશું તો એ પ્રમાણે ઘટકો લઈશું x અને y ની કિંમત 1 થી 9 માં હોય તેવી લઈશું અને બંનેનો તફાવત x અને y નો તફાવત 3 વડે વિભાજ્ય થવો જોઈએ માની લો કે આ રીતે લઈએ ચલો 1 2 લેવાય x ની 1 આવે છે x માં 2 પણ આવે છે તો x બરાબર 1 y બરાબર 2 લેવાય તો તમે ચેક કરો x અને y નો ડિફરન્સ કેટલો થાય છે -1 તો -1 3 વડે વિભાજ્ય નથી જે 3 વડે વિભાજ્ય નથી ઓકે આ 3 વડે વિભાજ્ય નથી તો પછી આ ઘટક ના આવે તફાવત 3 વડે વિભાજ્ય હોય તેવા ઘટકો જ આવે ધારો કે ચલો 1 હોય તો 4 લેવો પડે અહીંયા ચેક કરો અહીંયા તફાવત 1 4 કે 4 1 નો તફાવત કેટલો આવશે +4
+3 કે -3 બંને 3 વડે વિભાજ્ય કહેવાય. -3 પણ 3 વડે વિભાજ્ય કહેવાય. 3 વડે ભાગીએ તો -1, 3 ને 3 વડે ભાગીએ તો +1. જવાબ પૂર્ણાંકમાં મળતો હોવો જોઈએ તો આ માન્ય થાય. 1 4 ની જોડ માન્ય થાય, 1 7 ની જોડ માન્ય થાય, 7 1 ની જોડ માન્ય થાય. અહીંયા તફાવત આવશે -6, અહીંયા તફાવત આવશે +6. -6 પણ 3 વડે વિભાજ્ય, +6 પણ 3 વડે વિભાજ્ય થશે. ઓકે, તો આ પ્રમાણેની જોડો આવે. 1 1 2 ના આવે, 1 3 ના આવે, 1 4 આવે, 1 4 1 પણ આવે, 1 7 આવે, 7 1 પણ આવે. એ પ્રમાણેની જોડો મળશે. ઓકે, હવે એ પ્રમાણે બીજો સંબંધ છે R2. એ પણ ગણ x ઉપરનો સંબંધ છે. R2 એ ગણ x ઉપરનો સંબંધ છે. એટલે કે R2 ની અંદર જે x અને y ની વેલ્યુ આવશે એ પણ 1 થી 9 માની લઈશું. R2 શું કહે છે? એવી આપણે ક્રમિક જોડ લઈશું, x અને y ની એવી ક્રમિક જોડ લઈશું કે જે આ કન્ડિશનનું પાલન કરે. xy સબસેટ 1 4 7, xy સબસેટ 2 1 5 8 થતું હોવું જોઈએ. કાં તો xy સબસેટ 3 6 9 થતું હોવું જોઈએ. ઓકે, હવે અહીંયાની આપણે વાત કરીએ, ધ્યાન આપજો. હવે આનો અર્થ શું થાય? xy સબસેટ સમજો. xy સબસેટ 1 4 7 આનો અર્થ શું થાય બે સમજો. અહીંયા x અને y ની વેલ્યુ કેવી લેવાની? આમાંથી હોવી જોઈએ. એટલે કે 1 4 થાય, 1 4 થાય, 1 7 થાય, 1 4 1 7 થાય, 4 1 થાય, 4 7 થાય, 4 1 થાય, 4 7 પણ થાય. બીજી એકના એક ઘટકો લઈએ તો પણ ચલો એ પછી 7 1 આવશે, 7 1 અને 7 4, 7 1 અને 7 4 આ રીતે એકના એક ઘટક લઈએ તો પણ ચાલશે. એટલે કે 1 1 1 1 પણ આવશે, 1 1 4 4 પણ આવશે, 4 4 પણ આવશે, 7 7 પણ આવશે, 7 7 પણ આવશે. ઓકે, આમાંથી xy સબસેટ 1 4 7 નો આવો વર્ગ થાય. આમાંથી x અને y ની આખી ક્રમિક જોડો બનાવી શકાય. અહીંયા તમે ચેક કરો, કોઈ પણનો તફાવત લેશો, આ જે ઘટકોની જોડ છે એનો તમે તફાવત લેશો તો તફાવત કેટલો થાય? અહીંયા ચેક કરો, અહીંયા તફાવત -3 થશે, અહીંયા -6 થશે, અહીંયા 3 નો તફાવત, -3 નો તફાવત, 6 નો તફાવત, 3 નો તફાવત, 0 0 0 આ પ્રમાણે તફાવત આવશે. તમે ચેક કરો, અહીંયા x અને -y, x અને y નો તફાવત 3 વડે વિભાજ્ય જ આવે છે. જોઈ જુઓ, આને 3 વડે ભાગશો તો જવાબ -1, 3 વડે ભાગશો -2 +1 -1 2 1 ને 0 તો દરેક વડે વિભાજ્ય છે. અહીંયા જવાબ 0 આવશે. 3 વડે ભાગશો તો 0 તો દરેક વડે વિભાજ્ય છે. 0 1 વડે વિભાજ્ય છે, 0 2 વડે પણ વિભાજ્ય છે, 0 3 વડે પણ વિભાજ્ય છે, 4 વડે પણ વિભાજ્ય છે. 0 તો કોઈ પણ પૂર્ણાંક વડે વિભાજ્ય છે. ઓકે, તો ચેક કરો, અહીંયા તમે આ રીતે લેશો, x અને y ની ક્રમિક જોડ અહીંયાથી લેશો તો આ પ્રમાણે ઘટકો મળશે અને બધાનો જે તફાવત છે x અને y એ 3 વડે વિભાજ્ય થશે. ઓકે, એ પ્રમાણે અહીંયા લઈએ xy સબસેટ, xy સબસેટ આપણે લઈએ, xy સબસેટ લઈએ 2 5 8. તો અહીંયા પર સેમ રીતે જોડો મળશે કે મળશે 2 5 2 8 2 5 2 8 5 2 5 8 5 2 5 8 8 2 8 5 8 2 8 5. ઓકે, અને એકના એક ઘટકો તો લઈશું જ, 2 2 5 5 8 4 2 2 5 5 અને 8 8. ઓકે, અહીંયા તફાવત -3, અહીંયા -6, અહીંયા 3, અહીંયા -3, 6 3 0 0 0. અહીંયા પણ ચેક કરો, અહીંયા પણ જે તફાવત આવશે 3 વડે વિભાજ્ય છે. 3 છે, 6 છે, -3 -6 0.
અહીંયા પણ સેમ જ વસ્તુ થશે. ઓકે, એ પ્રમાણે અહીંયા પણ સેમ જ વસ્તુ થવાની છે. 3 6 9 લઈશું આપણે. 3 6 9 લઈશું. ઓકે, તો અહીંયા પણ સેમ જ વસ્તુ થશે. 3 6 તમે 9 લેશો. 2 5 8 x y સબસેટ 3 6 9. અહીંયા પણ સેમ જ આવશે. 3 6 3 9 3 6 3 9 6 3 6 9 9 3 9 6 इतना ही घटको तो खरा 3 3 6 6 9 9. અહીંયા પણ તમે x અને y ની તફાવત લેશો તો ચેક કરી જુઓ. અહીંયા પણ જે તફાવત આવશે, અહીંયા પણ જે તફાવત આવશે એ કેવો છે? એ પણ 3 વડે વિભાજિત હશે. ઓકે, આ રીતે આવશે. તો અહીંયા આ રીતે આટલા ઘટકો મળશે. x અને y ની જોડ કેટલી આવશે? અહીંયા આની આપણે જોઈ 3 3 6 ને 3, આમાંથી 9 ઘટકો મળશે. અહીંયાથી 9 ઘટકો મળશે. અહીંયાથી પણ બીજા 9 ઘટકો મળશે. R2 ની અંદર ટોટલ 9 તારી 27 જોડ આવશે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. R1 શું કહે છે? હવે R1 શું કહે છે ધ્યાન આપજો. R1 એમ કહે છે એવી x અને y ની જોડ લેવાની, એવી x અને y ની જોડ લેવાની કે જેથી કરીને x અને y નો ડિફરન્સ કેવો હશે? 3 વડે વિભાજ્ય હોય. વિભાજ્ય x અને y ની કિંમતો ક્યાંથી લઈશું? R1 ગણ x ઉપર વ્યાખ્યાયિત હોવાથી x અને y ની જોડ આપણે ગણ x માંથી જ લઈશું. એટલે કે માની લો કે સૌથી પહેલા 1 1 આવે, 1 1 આવશે કારણ કે 1 અને 1 નો ડિફરન્સ 0 થાય. 0 તો 3 વડે વિભાજિત થશે. પછી એક સાથે બીજો તમે ડાયરેક્ટ લેવો પડશે, 4 લેવો પડશે. 1 2 ના આવે, 1 3 પણ ના આવે. અહીંયા ડિફરન્સ -1 થાય, -2 થાય. આ 3 વડે વિભાજ્ય નથી. ઓકે, તો તમારે પાછો એક સાથે કયો લેવો પડશે? 1 4 લેવો પડે, પછી 1 7 લેવો પડે, 1 7 લેવો પડે. ઓકે, 1 7 લેવો પડે. ઓકે, પછી એના પછી 1 10 આવે, પણ 10 તો આવશે જ નહીં, 10 તો છે જ નહીં ગણની અંદર. એ પ્રમાણે થાય. એ રીતે આના ઊંધા ઘટક પણ આવે. પછી 2 ની આપણે વાત કરીએ તો શું આવે? 2 પછી 3 ઘટક જવા દેવા પડે. 2 3 ના આવે. 2 3 લો, 2 4 લો તો ડિફરન્સ કેટલો આવશે? 3 વડે વિભાજ્ય થશે નહીં. તો 2 સાથે શું કઈ ગયા ઘટકો આપણે લેવા પડશે? 2 સાથે 2 5 આવે, 2 ઘાત 5 આવે. પછી 3 ઘટકો ત્રીજો, એના પછી 3 ઘટકો આપણે જવા દેવા પડે તો 8 આવશે. એ પ્રમાણે તો 2 8 આવે. અહીંયા તફાવત -3 થશે, -6 થશે. આના ઊંધા ઘટકો પણ આવશે 8 2 5 2. એ પ્રમાણે ટૂંકમાં અહીંયા જે ઘટકો આવશે ધ્યાન આપજો. અહીંયા કયા ઘટકો આવશે? જે R2 ની અંદરના ઘટકો છે સેમ એ જ ઘટકો આવવાના છે. ચેક કરો. 1 1 1 4 1 4 2 5 2 8 2 5 આપણે જે વાત કરી હતી 2 5 2 8. અહીંયા ટોટલ 27 ઘટકો મળશે. કયા 27 ઘટકો મળશે? જે R2 ની અંદર આ જે છે, પહેલા આ બીજા ગણના આપણે 9 ઘટક લીધા, ત્રીજા ગણના 9 ઘટક લીધા, અને એ પ્રમાણે પહેલા ગણના 1 4 7 માંથી પણ 9 ઘટક મળશે. સેમ એ ઘટકો અહીંયા આવવાના છે. ઓકે, તો ટૂંકમાં એ પ્રમાણે આપણે વિચારીએ તો R1 બરાબર R2 થઈ જશે. આ તમને વ્યવસ્થિત રીતે સમજાયું. હવે આપણે લખવાનું પરીક્ષામાં કેવી રીતે છે તો ચલો આ રીતે આપણે લખીશું. તો અહીંયા લખીશું અહીં ગણ x બરાબર 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, હવે લખીશું 7 R1 અને R2 એ 7 R1 અને R2 એ ઉપરોક્ત ગણ કેપિટલ X ઉપર વ્યાખ્યાયિત છે. કેપિટલ X ઉપર વ્યાખ્યાયિત છે. હવે આપણે શું કરીશું જો ધ્યાન આપજો. હવે આપણે લઈશું ધારો કે xy belongs to R1 લઈ લેવાનું આ રીતે.
કોઈ એક જોડ લઈશું xy belongs to r1 લઈ લઈશું. હવે સમજો xy જો r1 ની અંદર હોય તો r1 ની કન્ડિશન નું પાલન કરતું હશે. સમજો xy જો r1 ની અંદર હોય તો r1 ની જે આ શરત છે એનું પાલન કરતું હોય એટલે કે આ રીતે લખાય. therefore એ ત્યાં રીતે લખાય xy. આ સેમ બેઠું લખી દેવાનું છે કે xy શું હશે x y એ 3 વડે વિભાજ્ય છે. ઓકે 3 વડે વિભાજ્ય છે. હવે સમજો અહીંયા કે x અને y ની કઈ જોડ આવે છે એવી જોડ આવશે કે જેથી કરીને બેનો ડિફરન્સ x અને y નો ડિફરન્સ કેવો હશે 3 વડે વિભાજ્ય હશે તેવો આવશે. તો તમે જાતે જ વિચારો તો અહીંયા કેટલી જોડો આવશે. હવે આપણે જોયું અહીંયા આપણે જે જોયું ટોટલ 27 જોડ આવશે. કઈ 27 જોડ R2 ની અંદર જે 27 જોડો છે એ જ આવવાની છે. તો આપણે આ રીતે લખી શકાય. ત્યાર પર આપણે આ રીતે લખી શકાય જો x અને y ગણ x માંથી આપણે લેવા હોય ગણ x માંથી લેવાના છે અને એવા લેવાના છે કે જેથી કરીને x y કેવો આવશે 3 વડે વિભાજ્ય થાય તેવો લેવાનો છે. તો x અને y કમ્પલ્સરી કેવા હશે x અને આ જે y ની જોડ છે આ રીતે જશે xy કેવા હશે આ રીતે આપણે લખીશું. તો આ રીતે થશે xy સબસેટ કેવા હશે 1 4 7 અથવા xy સબસેટ હશે 2 5 8 અથવા xy સબસેટ કેવા હશે 3 6 9 xy સબસેટ 3 6 9 છે. x y 3 વડે વિભાજ્ય કરવો હોય એવી જોડ લેવી હોય ગણ x માંથી તો આવી જોડો આવશે. ઓકે હવે ધ્યાન આપજો xy belongs to r1 તમે લેવા ગયા તો r2 ની કન્ડિશન જ આવી ગઈ. r2 ની કન્ડિશન પાલન થાય એવી જોડ આવી તો આપણે અહીંયા આ રીતે લખી દેવાનું xy belongs to હવે લખી દેવાના r2. આ કન્ડિશન નું પાલન થતું હોય તો xy belongs to શું કહેવાય r2 કહેવાશે. ઓકે હવે આપણે xy belongs to r1 લેવા ગયા તો xy belongs to r2 આવી ગયા તો therefore આપણે આ રીતે લખી દેવાનું therefore લખી દેવાનું r1 સબસેટ r2. xy belongs to r1 લેવા ગયા તો xy belongs to r2 આવી ગયા તો લખી દેવાનું r1 સબસેટ r2. ઓકે હવે આપણે આગળ લખીએ હવે આપણે લખીશું ધારો કે xy belongs to r2 લખીશું xy belongs to r2 લખીશું. પહેલા શું કરવાનું xy belongs to r1 લખવાનું. હવે xy belongs to r2 ધારવાનું. xy belongs to r2 હોય તો આપણે આની કન્ડિશન લખી દઈશું. r2 ની અંદર હોય તો આ કન્ડિશન નું પાલન થતું હશે એટલે કે આ રીતે લખી દેવાનું therefore xy સબસેટ 1 4 7 1 4 7 અથવા xy સબસેટ 2 5 8 xy સબસેટ 2 5 8 અથવા xy સબસેટ 3 6 9 xy સબસેટ 3 6 9 આ રીતે. હવે સ્પષ્ટ છે કે x અને y ની જોડ તમે આમાંથી લેશો આમાંથી 9 જોડ મળે અહીંયાથી 9 જોડ મળશે અને અહીંયાથી પણ 9 જોડ મળશે. એ બધામાં જોયું તો કે x અને y નો જે ડિફરન્સ છે એ 3 વડે વિભાજ્ય જ હતો. તો આપણે લખી શકીએ ઇમ્પ્લાઇડ લખી શકીએ કે આ તમે લેવા જશો તો આ દરેકે દરેક જોડમાં શું હતું x y શું હતું x y 3 વડે વિભાજ્ય છે x y 3 વડે વિભાજ્ય છે. ઓકે તો આપણે આવું કહી શકીશું. હવે xy belongs to r2 લેવા ગયા તો xy કેવો આવી ગયો r1 ની કન્ડિશન નું પાલન થતો હોય તેવો આવી ગયો x y 3 વડે વિભાજ્ય થઈ ગયો. ઓકે તો આપણે આવું લખી શકીએ therefore તો આપણે આ રીતે લખી દઈએ xy belongs to r1.
R1 ની શરતનું પાલન થાય કેવો આવ્યું તો લખી દઈશું xy belongs to R1. xy belongs to R2 લીધા તો xy belongs to R1 આવી ગયા તો આપણે શું લખીશું R2 સબસેટ R1 લખીશું therefore R2 સબસેટ R1. ઓકે હવે સમજો ગણ A અને ગણ B સમાન ગણ હોય આ રીતે આપણે લઈ લઈએ ચલો 1 2 3 ગણ A બરાબર 1 2 3 લઈ લઈએ અને ગણ B બરાબર પણ આપણે લઈ લઈએ 1 2 3. ઓકે આ સમાન ગણ છે તો સમાન ગણમાં આ કન્ડિશનનું પાલન થતું હોય ચેક કરો A સબસેટ B અને B સબસેટ A થતા હોય કોઈ પણ બે ગણ સમાન ગણ હોય તો આ શરતનું પાલન થતું હોય A સબસેટ B હોય B સબસેટ A એના તમામ સભ્યો B માં સમાઈ જતા હોય અને B ના તમામ સભ્યો A માં સમાઈ જતા હોય ચેક કરો એના બધા સભ્યો B માં સમાઈ જતા હશે અને B ના તમામ સભ્યો A માં સમાઈ જતા હશે આ કન્ડિશનનું પાલન થાય તો A બરાબર B કહેવામાં આવશે તો R1 બરાબર R2 સાબિત કરવું હોય R1 બરાબર R2 સાબિત કરવું હોય તો શું થતું હોવું જોઈએ R1 સબસેટ R2 અને R2 સબસેટ R1 થતું હોવું જોઈએ સેમ વસ્તુ અહીંયા થાય છે R1 સબસેટ R2 અને R2 સબસેટ R1 થાય છે એટલે કે આપણે શું લખી શકીશું R1 બરાબર R2 લખી શકીશું ઓકે તો લાસ્ટમાં આપણે લખી દઈશું અહીં R1 સબસેટ R2 અને R2 સબસેટ R1 હોવાથી R1 સબસેટ R2 અને R2 સબસેટ R1 હોવાથી R1 બરાબર સાબિત થઈ ગયું આનું એક્સપ્રેસ આનું જે સમજાવવાનું છે આપણે લખવાનું જે છે એટલું ડિટેલમાં લખવાનું નથી એકદમ સરળ છે જુઓ પહેલા તો ગણ x લખી દઈશું પછી લખીશું સંબંધ R1 અને R2a સંબંધ R1 અને R2a ગણ x ઉપર વ્યાખ્યાયિત છે પછી પહેલા લઈ લેવાનું ધારો કે xy belongs to R1 લઈ લો સૌપ્રથમ લઈ લો xy belongs to R1 આ બાજુ R1 ની કન્ડિશન લખી દો ઓકે તરત નીચેના નીચે R2 ની કન્ડિશન લખી દેવાની ગણ R2 ની કન્ડિશન લખી દેવાની પછી લખી દેવાનું R2 ની કન્ડિશન આવી જાય લખી દેવાનું xy belongs to R2 અહીંયા R1 તો અહીંયા R2 એટલે લખી દેવાનું R1 સબસેટ R2 ઓકે એ પ્રમાણે બીજું લેવાનું xy belongs to R2 લઈશું એ પ્રમાણે લેવા xy belongs to R2 લઈશું તો અહીંયા R2 ની કન્ડિશન લખી દઈશું અહીંયા R2 ની કન્ડિશન લખી દઈશું તરત નીચેના નીચે R1 ની કન્ડિશન લખી દેવાની પછી થઈ જશે xy belongs to R1 થઈ જશે અહીંયા R2 તો અહીંયા થઈ જશે R1 તો લખીશું આપણે R2 સબસેટ R1 થઈ જશે ઓકે તો લખીશું R1 સબસેટ R2 અને R2 સબસેટ R1 હોય તો R1 બરાબર R2